સન્યમ, આજે તું તારા દાદાને લઈને કઈ બાજુ જતો હતો? ક્લિનિકમાં. એમની તબિયત આજે સારી ન હતી, માટે એમનું ચેકઅપ કરાવવાનું હતું. ઓહ, આઈ સી. તો તારી આજની સવાર એમાં જ ગઈ હશે. નો એન્ટરટેનમેન્ટ, નો એન્જોયમેન્ટ, ઓનલી એ બોરિંગ જોબ નો? નોટ એટ ઓલ યુગ. આ તો તું આવું બોલે છે એટલે સાંભળવું પડે છે, બાકી મારા મનમાં એક સેકન્ડ માટે પણ આવો વિચાર આવ્યો નથી. બાય ધ વે, મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન? સપોઝ તું કાલે બીમાર પડી જાય તો તારા માટે જે પણ ટાઈમ આપશે, તારી સાથે ક્લિનિક આવશે, એ બધું પણ એના માટે એક બોરિંગ જોબ જ હશે ને? અને જો એ વ્યક્તિ તને એમ કહેશે કે તારી સારવાર કરાવતા એ કંટાળી ગઈ, તો તને કેવું લાગશે? તારી વાત તો સાચી છે સન્યમ, પણ શું આપણી લાઈફ એન્જોય કરવા માટે નથી? શું લાઈફ ફક્ત લેબર વર્ક કરવા માટે છે? વેલ યુગ, ફર્સ્ટ આઈ આસ્ક વન થિંગ. આજે સવારે તે શું કર્યું હતું? હું ક્રિકેટ રમ્યો હતો. અચ્છા, તો એમાં પરસેવો થાય કે નહીં? શ્વાસ ચડે કે નહીં? થાક લાગે કે નહીં? તું પણ કેવી વાત કરે છે સન્યમ, ક્રિકેટ રમતા દોડીએ, કૂદીએ એટલે આ બધું તો થાય જ ને? ઓકે યુગ, તો પછી એને લેબર વર્ક કહેવાય કે નહીં? શ્વાસ. વોટ આર યુ ટેલિંગ સન્યમ? ધેટ્સ માય મોસ્ટ ફેવરેટ એન્જોયમેન્ટ. બરાબર છે યુગ, નાઉ ફાઇન્ડ આઉટ ધ રીઝન. થાક, પરસેવો, શ્વાસ બધું હોવા છતાં એ લેબર વર્ક નથી, પણ તારું એન્જોયમેન્ટ છે. શા માટે? બીકોઝ આઈ લાઇક ઇટ. એકદમ બરાબર. નાઉ લિસન કેરફુલી. કોઈ પણ વસ્તુ બોરિંગ ડ્યુટી છે કે એન્જોયમેન્ટ છે, એ તારી પસંદ નાપસંદ પર ડિપેન્ડ કરે છે. તને જે ગમે છે તે એન્જોયમેન્ટ છે, જે નથી ગમતું એ બોરિંગ ડ્યુટી છે. મારા દાદાએ મારા પર ઘણા ઉપકારો કર્યા છે. મારો જન્મ થયો ત્યારથી મને સાચવ્યો છે. મને કશી જ ખબર પડતી ન હતી, ત્યારથી આજ સુધી મારી ઘણી કાળજી લીધી છે અને મને ઘણી બધી સારી સારી વાતો શીખવી છે. તો શું એ સાજા થઈ જાય એ મને ગમે નહીં? અને મને જે ગમે એ મારા માટે એન્જોયમેન્ટનો હોય? યુગ, ડુ યુ નો ધ સિક્રેટ ઓફ અ સક્સેસફુલ લાઈફ? એ છે ઔચિત્ય. આઈ મીન એપ્રોપ્રિએટ બિહેવિયર. જો તું એને બરાબર સમજીશ તો તું એને લાઇક કરીશ જ, અને પછી તારા માટે બધું જ એપ્રોપ્રિએટ બિહેવિયર ફન હશે, એન્જોયમેન્ટ હશે. પછી તને પણ બધું ગમશે અને તું પણ બધાને ગમીશ. યુગ, સપોઝ કાલે તારે કોઈની સાથે ક્લિનિક પર જવું પડ્યું. ગયા સિવાય તો તારી પાસે કોઈ ઓપ્શન જ ન હતો, એટલે તું ગયો. પણ તને બિલકુલ પસંદ ન હતું, એટલે તું મનમાં ધૂંધવાઈશ, પગ પછાડતો જઈશ. ત્યાં વેઇટિંગ રૂમમાં બેઠા બેઠા માઇન્ડ વોર કરીશ, કદાચ કોઈની સાથે મિસબિહેવિયર કરીશ. ડોક્ટર અને કમ્પાઉન્ડરને પણ તારું વર્તન જોઈને ચીડ ચડશે. તું જે ફેમિલી મેમ્બરને લાવ્યો હોઈશ એને તો ખૂબ જ આઘાત લાગશે કે એ સિક છે ને તને તારી ગેમની પડી છે. ઇન શોર્ટ યુગ, તું પણ દુઃખી અને તારી આજુબાજુના બધા પણ દુઃખી. કારણ એ જ ઔચિત્યની ખામી. સન્યમ, તારી વાત તો સાચી છે. તો પછી આવા ટાઈમે શું કરવું જોઈએ? એ જ યુગ, આઈ મીન ઔચિત્ય. જે સમયે જે પરિસ્થિતિમાં જેની સાથે જે વસ્તુ જે રીતે કરવી ઉચિત હોય, તે સમયે તે પરિસ્થિતિમાં તેની સાથે તે વસ્તુ તે રીતે કરવી એને ઔચિત્ય કહેવાય. ક્યારે પણ તું શાંતિથી વિચાર કરીશ કે અત્યારે તારા માટે શું ઔચિત્ય છે, તો તને તેનો ખ્યાલ આવશે જ. ફોર એક્ઝામ્પલ, પપ્પા અત્યારે સૂતા છે તો તારે અવાજ ન જ કરાય. મમ્મી માંદી છે તો તારે એને કિચનમાં હેલ્પ કરવી જ જોઈએ. ભાઈને તારું ન્યૂ ટી શર્ટ ગમ્યું છે તો તારે એને એ ટી શર્ટ આપી જ દેવું જોઈએ. પપ્પા બિઝનેસના કોઈ ટેન્શનમાં હોય ત્યારે તારે કોઈ એક્સપેન્સનો વિચાર પણ ન કરવો જોઈએ. દાદાને કોઈ વર્કમાં તારી હેલ્પ જોઈતી હોય ત્યારે તારે બધું મૂકીને એમને હેલ્પ કરવા દોડી જવું જોઈએ. દેરાસરમાં કોઈ ફંક્શન હોય ત્યારે આપણે એમાં જે રીતે પણ યુઝફુલ થઈ શકીએ તે રીતે યુઝફુલ થવું જ જોઈએ. જ્યારે આપણે આપણી હોબી માટે 10 રૂપીઝ એક્સપેન્સ કરીએ છીએ ત્યારે આપણે એમાંથી 5 રૂપીઝની ચેરિટી કરવી જોઈએ. યુગ, ઔચિત્યના ઘણા બધા ઉદાહરણો છે. મેં તો તને ફક્ત ડાયરેક્શન બતાવી છે, પણ તું પોતે ઇન્ટેલિજન્ટ છે, એટલે આના ઉપરથી તું ઘણું બધું સમજી શકીશ. યુગ, લાઈફમાં આપણા સાથે શું શું બને એ આપણી ઈચ્છા પર ડિપેન્ડ નથી કરતું. પોતાની ચોક્કસ ઈચ્છાઓ બાંધી રાખવી અને ઔચિત્યની કોઈ જ પરવા ન કરવી એ જિંદગીને બરબાદ કરવાનો રસ્તો છે. આ રસ્તે હોરિબલ મેન્ટલ સ્ટ્રગલ છે. આ રસ્તે ચડીને વિદેશીઓ ચિત્ર વિચિત્ર મેન્ટલ ડિસીઝીસના શિકાર બની ગયા છે. તેમનું પારિવારિક જીવન ખલાસ થઈ ગયું છે.
ત્યાં માણસ છેવટે યા તો દારૂ અને ડ્રગ્સના રવાડે ચડીને પોતાની સ્ટ્રગલને ભૂલવા માટે ફાંફા મારે છે ને યા તો સ્યુસાઇડ કરી લે છે. ઔચિત્ય એ લાઈફ સાયન્સ છે યુગ, ધીસ ઇઝ ધ આર્ટ ઓફ લિવિંગ. પરિસ્થિતિ મારા અનુસાર ગોઠવાઈ આવી ઈચ્છા એ સ્ટુપિડિટી છે. હું પરિસ્થિતિ અનુસાર ગોઠવાઈ આવી ઈચ્છા એ ઇન્ટેલિજન્સી છે. તું જો સમજદારી દાખવે તો લાઈફમાં કશું જ લેબર વર્ક નથી. તને જેટલી મજા ક્રિકેટમાં આવે છે એટલી જ મજા વડીલોની સેવામાં પણ આવશે. જેટલી મજા તને વિડિયો ગેમ્સમાં આવે છે એટલી જ મજા સોશિયલ રિસ્પોન્સિબિલિટીઝમાં પણ આવશે. જેટલી મજા તને સેલ્ફ એક્સપેન્સમાં આવે છે એટલી જ મજા ચેરિટી કરવામાં પણ આવશે. યુગ, ઔચિત્ય વિનાનો માણસ મટીને જાનવર બની જાય છે. જ્યાં માત્ર સેલ્ફ સેન્ટ્રલાઇઝ્ડ વિઝન હોય છે, આજુબાજુમાં કાંઈ જોવું જ નહીં, કોઈનો કાંઈ વિચાર જ નહીં, ભયંકર જીદ, ખતરનાક સ્વાર્થવૃત્તિ, આવી વ્યક્તિ એની ઈચ્છા પૂરી ન થાય ત્યારે તો દુઃખી હોય જ છે. એની ઈચ્છા પૂરી થાય ત્યારે પણ એને સાચું સુખ મળતું નથી. કારણ કે એનું મન મેલું છે. એના મનમાં શાંતિને બદલે ધમસાણ છે. આઈ મીન ટ્રાફિક જામ છે. યુગ, ઔચિત્ય એ કોઈ પરાણે કરવી પડતી ડ્યુટી નથી. એ સહજ આનંદી વ્યક્તિનું સિમ્બોલ છે. ઔચિત્યમાં જે સાચું સુખ છે, જે સહજ આનંદ છે, એ બીજે ક્યાંય નથી. કેન યુ અન્ડરસ્ટેન્ડ યુગ? યા સન્યમ, નાઉ આઈ અન્ડરસ્ટેન્ડ. થેન્ક્સ સન્યમ, આજે તે મને બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરી. થેન્ક યુ વેરી મચ. યુ આર ઓલવેઝ વેલકમ.